ઘોઘંબા તાલુકો 90 ગામની વસ્તી ધરાવતો ખૂબ મોટો જંગલ પ્રદેશ ધરાવતો તાલુકો છે, જેમાં ઘોઘંબા તાલુકાની અંદર મોટાભાગના જંગલો આવેલા છે, જેની અંદર અનેક કિંમતી એવા વૃક્ષો આવેલા હોવાથી ઘોઘંબા તાલુકો જંગલી વિસ્તારોમાં ધરાવતો આદિવાસી લોકોનો મુખ્ય વિસ્તાર ગણાય છે. ત્યારે જંગલ પ્રદેશ ગણાતો માલુ, કાંટો, સરસવા, પોયલી જેવા જંગલોની અંદર ખૂબ મોટી સંખ્યામાં સાગ, શીશમ જેવા અને ખૂબ જ દુર્લભ ગણી શકાય એવા વૃક્ષો પણ ઘોઘંબા તાલુકાના જંગલોમાં આવેલા છે. પરંતુ કમનસીબી એ છે કે ઘોઘંબા તાલુકાની અંદર આટલા મોંઘા આવેલા વૃક્ષોનું કોઈ પણ જાતની કાળજી રાખવામાં આવતી નથી અને 2400 હેક્ટરની અંદર ફેલાયેલા આ જંગલી વિસ્તારમાં તમે જોઈ શકો લાકડા ચોરો બેફામ બન્યા છે અને જંગલોનું નિકંદન કરી રહ્યા છે. ત્યારે રોજની 20થી 25 ગાડીઓ લાકડાઓની ભરાઈને પંચરવના નામે બિલતી વગર પરમિટે ઘોઘંબા ફોરેસ્ટના નાક નીચેથી નીકળી રહી છે. રીતેશ રાજ, ભાસ્કર.